અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડમાં આરોપી રક્ષિત 2 દિવસના રિમાન્ડ પર છે। આજે તેના 2 દિવસના રિમાન્ડ પૂરા થવાના છે। રિમાન્ડ દરમિયાન રક્ષિત પોલીસને સહકાર આપતો ન હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ એક સવાલ કરે તો આરોપી ગોળ ગોળ ફેરવી 2 કલાકે તેનો જવાબ આપે છે, જેથી પોલીસ કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ આજે માંગી શકે છે। રક્ષિત હાલ કારેલીબાગ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે। આ દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપી રક્ષિત પોલીસે તપાસમાં સહકાર નથી આપી રહ્યો। પોલીસ જ્યારે સવાલ પૂછે તો આરોપી રક્ષિત તેનો 2 કલાકે ગોળ ગોળ ફેરવી જવાબ આપી રહ્યો છે। પોલીસના સવાલના જવાબમાં એમ કહે છે કે મેં નહીં बताऊंगा, मेरे वकील से पूछिए। પોલીસ રિમાન્ડ દરમિયાન પણ રક્ષિતની ટણી ઓછી નથી થઈ। રક્ષિતે અકસ્માત બાદ અંધર રાઉન્ડ અને નિકિતા શબ્દનો ઉપયોગ કર્યો હતો। આ બાબતે પણ રક્ષિતે પોલીસને કોઈ જ માહિતી નથી આપી। આ ઉપરાંત આરોપી રક્ષિત અકસ્માતના દિવસે કોને કોને મળ્યો હતો તે અંગે પણ તેણે કોઈ જ માહિતી નથી આપી, જેથી પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે। કારેલીબાગ પોલીસની સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસમાં તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધીમાં 25 જેટલા સીસીટીવી ચેક કરી ચૂકી છે અને આરોપી કેટલી સ્પીડમાં કાર લઈને નીકળ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ તમામ સીસીટીવી એફએસએલમાં મોકલવામાં આવશે અને આરોપીની કારની સ્પીડ કેટલી હતી તે જાણવાનો પ્રયાસ કરાશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।